ડીસાના એલિવેટેડ ઓવરબ્રિજ પર ચાલુ ટ્રકમાંથી અચાનક સીએનજી ગેસ લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। જોકે ફાયર વિભાગની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે। બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે એલિવેટેડ ઓવરબ્રિજ પર ગેસ લીકેજની ઘટનાને પગલે ભારે હડકંપ મચી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક સીએનજી ટ્રકમાં અચાનક ટેકનિકલ ખામીને કારણે ગેસ ગળતર શરૂ થયું હતું। હાઈવે જેવા ધમધમતા વિસ્તારમાં અને ઊંચાઈ પર આવેલા બ્રિજ પર ગેસ લીકેજ થતાં જ વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા। ગેસ લીકેજનો અવાજ અને તેની તીવ્ર ગંધને કારણે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં જ ડીસા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બ્રિજ પરની સુરક્ષા વ્યવસ્થા કડક કરી ગેસ લીકેજને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર ટીમની અત્યંત ઝડપી અને જોખમી કામગીરીને કારણે સંભવિત વિસ્ફોટ કે અકસ્માત ટળી ગયો હતો, જે બદલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પરના ટ્રાફિક પર તાત્કાલિક અસર પડી હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। સદનસીબે આ ભયાનક સ્થિતિમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગેસ લીકેજનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પોલીસ અને ટેકનિકલ ટીમ દ્વારા અત્યારે ટ્રકની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। બ્રિજ પર સુરક્ષાના ભાગરૂપે લોકોની ભીડને હટાવી લેવામાં આવી હતી અને પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ડીસાના વ્યસ્ત એલિવેટેડ બ્રિજ પર સર્જાયેલી આ ગંભીર સ્થિતિમાં તંત્રની ત્વરિત કામગીરીને કારણે એક ભયાનક દુર્ઘટના ઘટતા અટકી ગઈ છે અને હાલમાં ટ્રાફિક વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે।